રાજ્યમાં આગામી 4 દિવસ બાદ વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે 8, 9 અને 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે। અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે 2 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે અમદાવાદમાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે। કોરોનાના દર્દીઓની વાત કરીએ તો 4 પુરુષ અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે। જે વિસ્તારમાં આ કેસ નોંધાયા છે એમાં તલતેજ, નવરંગપુરા, વેજલપુર, વટવા, પાલડી, ભાઈપુરા, હાટકેશ્વર, ચાંદલોડિયાનો સમાવેશ થાય છે। નવા નોંધાયેલા કેસમાં 4 દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવા વર્ષના આરંભે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળે 5000 આસપાસ અલગ અલગ 17 કેડરની ભરતીની જાહેરાત કરી હતી। તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવશે। એક સપ્તાહથી વધુ સમય પરીક્ષા ચાલશે। રાજ્યમાં લાખો કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન યોજના નાબૂદ કરવા કોંગ્રેસે માંગ કરી। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લાખો કર્મચારીઓને નિવૃત્તિ પછી મળવાપાત્ર જૂની પેન્શન યોજના રદ કરવાનું પાપ ભાજપ સરકારનું છે। નવી પેન્શન યોજનાથી નિવૃત્તિ થતા કર્મચારીઓને 2000 થી 3000 જેટલી નજીવી રકમ જ મળે છે। જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજસ્થાન, છત્તીસગઢ તેમજ હિમાચલ પ્રદેશમાં નવી પેન્શન યોજના રદ કરી અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી। ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ મંજુલાબેન રાઠોડે પદ પરથી રાજીનામું આપ્યું। મંજુલાબેને અચાનક રાજીનામું આપતા રાજકારણ ગરમાયું। પક્ષે તેમનું રાજીનામું માંગી લીધું હોવાની ચર્ચા। મંજુલાબેનને તાલુકા પંચાયતના પ્રમુખ પદે માત્ર 4 મહિના જેટલો સમય જ રાખવામાં આવ્યા છે। તો અમરેલીના સાવરકુંડલા કોંગ્રેસે મોંઘવારી જમીન સંપાદન સહિતના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। કોંગ્રેસે મોંઘવારી, ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડો તેમજ તાર ફેન્સિંગ અને અન્ય મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું। આણંદના ભાજપ કાર્યકર દ્વારા દુષ્કર્મની ઘટનાનો પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો મહારાષ્ટ્રના એનસીપી નેતા ડોક્ટર જીતેન્દ્ર આવાડાએ ભગવાન રામ વિશે કરેલા વિવાદિત નિવેદન મામલે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે આકરી પ્રતિક્રિયા આપી હતી। ભાજપ પ્રવક્તાએ આ બાબતને સમગ્ર ભારતની આસ્થા અને લાગણી સાથેનું અપમાન હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતની આસ્થાને ઠેસ ન પહોંચે તેની કાળજી રાખવી જોઈએ। તો બનાસકાંઠાના પાલનપુરમાં ભૂમિકુમાર છાત્રાલયના 303 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવા મુદ્દે વિવાદ। હોસ્ટેલમાં ભોજન યોગ્ય ન મળતું હોવાના મામલે તેમજ હોસ્ટેલમાં શોષણનો વિદ્યાર્થીઓએ આક્ષેપ કરી અને રજૂઆત કરી હતી। જે બાદ હોસ્ટેલ સંચાલકે એડમિશન રદ કરી અને તેઓને કાઢી મૂકતા તેઓ સમાજ કલ્યાણ કચેરી પહોંચ્યા હતા। સુરેન્દ્રનગરના રાસ્કા ગામની પ્રાથમિક શાળા બહાર ભર શિયાળી ઢીચણસમાં ગટરના પાણીમાંથી પસાર થઈ અને બાળકો શાળાએ જવા મજબૂર બન્યા છે। રાસ્કાની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવેડું ન આવતા લોકોમાં રોષ ફેલાયો હતો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષામાં કાયદાકીય પ્રતિબંધિત હથિયારો, ચીજવસ્તુઓ તેમજ સાધન સામગ્રી લઈ અને પ્રવેશમાંની મનાઈ ફરમાવતો પરિપત્ર બહાર પાડ્યો। ગુરુવારથી શરૂ થતી પરીક્ષા માટે પરિપત્ર બહાર પાડ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ફેકલ્ટીના 36 કેન્દ્ર પર 6267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો બનાસકાંઠાના બ્રિજ વિવાદની ઘટનાઓનો સિલસિલો જારી જોવા મળ્યો। પાલનપુરના ડીસા હાઈવે પર બ્રિજ 1 વર્ષમાં બીજી વાર દબાઈ જવાની ઘટના સામે આવી। ડીસા પાલનપુર હાઈવે પર બ્રિજ પરથી પસાર થતા વાહનો પટકાય છે અને ફંગોળાય છે। ડીએફસીસી દ્વારા 1.5 વર્ષ અગાઉ બ્રિજનું કામ કરાયું હતું। બ્રિજ દબાઈ જવાના મામલે કલેક્ટરે ડીએફસીસી પાસે રિપોર્ટ પણ માંગ્યો હતો। દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લો ખેતીવાડી પર નિર્ભર છે। ત્યારે બારડોલી પંથકમાં એક સપ્તાહથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં। ખેડૂતોના જમીનની 7/8 ગામ નમૂના કાઢવાની કામગીરી ઠપ્પ થતા ખેતીની જમીન વેચાણના દસ્તાવેજની નોંધણી અટકી પડી। અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી।
અમદાવાદ શહેરમાં વધુ એક વખત ટ્રાફિક પોલીસની ગેરરીતિ સામે આવી। શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનો વિડીયો વાયરલ થયો। આ વિડીયોમાં હોમગાર્ડ જવાને રોંગ સાઈડમાં આવતા વાહન ચાલક પાસે 150 રૂપિયા પડાવી લીધા હોવાનું નજરે પડ્યું। 1500 રૂપિયાના દંડમાં 150 રૂપિયાની પાવતી ન મળે તેવું ઉદ્ધતાઈભર્યું વર્તન સામે આવ્યું। જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મામલે જાહેરહિતની અરજી સામે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં ગીર જંગલે કેન્દ્ર સરકારને ઇકો ફોરેસ્ટ અંતર્ગત આવતું હોવાનું અરજદારે જણાવ્યું। આ મામલે અમલવારી અંગે સ્થાનિક કલેક્ટર અને નાયબ કલેક્ટરે હાઈકોર્ટમાં જાણકારી આપી। આ મામલે અધિકારીઓએ આપેલા ખુલાસા અંગે હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું। અમદાવાદના પંચવટી વિસ્તારમાં આવેલા ગજાનંદ પૌવામાંથી ગ્રાહકે ઓનલાઈન મંગાવેલી ઉપમામાંથી મંદો નીકળ્યો હતો। મહત્વનું છે કે 2 દિવસ અગાઉ પણ નામચીન ઓનેસ્ટ રેસ્ટોરન્ટના પેકિંગ ફૂડમાંથી જીવાત મળી હતી। તો રાજ્ય સરકાર સમક્ષ બજેટમાં 5 કરોડ રૂપિયા ફાળવી આપવા ભાજપ લીગલ સેલે માંગ કરી। આ માટે સમગ્ર ગુજરાતના વકીલો વતી ભાજપ લીગલ સેલના કન્વીનર, બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન, બીસીજીના સંયોજક જે પટેલ સરકાર સમક્ષ 23-24ના બજેટમાં સમગ્ર ગુજરાતના વકીલોના હિતાર્થે 5 કરોડ રૂપિયા ફાળવે તેવી નાણામંત્રી અને કાયદા મંત્રીને રજૂઆત કરી હતી। 3 રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીત બાદ હવે ભાજપ 2024ની તૈયારીમાં લાગી ગયું। એવામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં બેઠકોનું દૂર યથાવત કોબા કમલમ ખાતે યુવા મોરચા દ્વારા નવા મતદાર જોડો અભિયાન અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ત્યારે ભાજપના યુવા મોરચા દ્વારા 24 જાન્યુઆરીએ યુવા સંમેલન યોજાનાર છે। લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા નમો એપ વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન કાર્યશાળાની શરૂઆત કરવામાં આવી, જેમાં કુલજીતસિંહ ચહલ તેમજ પ્રદેશ મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા, જેમાં આગામી ચૂંટણીને લઈ અને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે ચર્ચા। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં 2024 લોકસભાની ચૂંટણીને લઈ અને લોકો માટે મામલતદાર કચેરીએ ઈવીએમ અને વીવીપેટ મશીનનું નિદર્શન યોજાયું। મામલતદાર કચેરી ખાતે કામ અર્થે આવતા નાગરિકોને ઈવીએમ તેમજ વીવીપેટથી મતદાન કેવી રીતે કરવું તેની સમજ અપાઈ। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ખતડી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થતી જાય છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં ખાક ચોક વિસ્તારમાં 18 વર્ષના વિકાસ ચાવડા નામના યુવકની કાતરથી ગળું કાપી સગા મામાએ જાહેરમાં હત્યા કરી નાખી હતી। વિકાસે મામીની મશ્કરી કરવાની બાબતે મામાને લાગી આવતા મામા અને મામી સહિત 4 લોકોએ ભેગા મળી અને હત્યા નિપજાવી। જામનગરના કનસુમરા ગામ નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા પતિએ પત્નીની હત્યા કરી અને પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। પત્નીને વતનમાં અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકાએ પત્નીની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી અને પતિએ હત્યા કરી। અમદાવાદના રિંગ રોડ વિસ્તાર પર આવેલા ગપ્પા ગાર્ડન હોટલમાં હુમલાની ઘટના સામે આવી, જ્યાં અમદાવાદના કુખ્યાત આરોપી ધમા બારડ સીટુ અને તેના સાગરીતોએ હોટલના કર્મચારી સાથે ગાળાગાળી કરવાની ના પાડતા યુવક પર હુમલો કર્યો તેમજ યુવકને પિસ્તોલ બતાવી ધમકી આપી છરી વડે હુમલો કર્યો, તો અન્ય 8 આરોપીએ ધોકા અને પાઇપ વડે હુમલો કરી સોનાની ચેઇન લૂંટી। મહીસાગરના લુણાવાડાના કોડેલાવ ગામે એક દંપતીએ સામૂહિક આપઘાત કર્યો। પતિ પત્નીએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। દંપતીના આપઘાતનું કારણ અકબંધ। પોલીસે બંને મૃતદેહો લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યા। સુરતના અડાજણ વિસ્તારમાં 19 વર્ષીય પરિણીતાએ આપઘાત કર્યાની ઘટના। સુરતમાં 19 વર્ષીય પરિણીતાએ ભાડાના ઘરે રહેવા ગયાના બીજા જ દિવસે ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવતા પતિ આઘાતમાં સરી પડ્યો, કારણ કે આ પરિણીતાના લગ્નને હજી 1 મહિનો પણ નહોતો થયો ત્યારે પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર। ભાવનગરના યુવા ધારાશાસ્ત્રી મૃદંગરાજસિંહ ચુડાસમાનું હાર્ટ એટેકના કારણે મોત થયું। સિવિલ, ક્રિમિનલ અને રેવન્યુ ક્ષેત્રમાં નિષ્ણાંત ગણાતા એડવોકેટનું હાર્ટ એટેકના કારણે મોત થતા ભારે ગમગીની છવાઈ। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થયો છે।
સુરતમાં સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા। કિડની વિભાગની બિલ્ડિંગમાંથી એક યુવકે પર્સની ચોરી કરી ભાગી ગયો, જો કે તેને સિક્યુરિટી ગાર્ડ અને લોકોએ ઝડપી પાડ્યો અને સુરત સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકીને સોંપ્યો છે। ચોરી કરનાર યુવક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું। ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારાના ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક અને પ્રવાસી કાર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 4 મુસાફરોએ જીવ ગુમાવ્યો। સાપુતારા ઘાટ માર્ગ પર બ્રેક ફેલ થતા પ્રવાસી કાર પર ટ્રક પલટી જતા કારમાં સવાર પ્રવાસીઓ ચકદાઈ ગયા હતા। એક પુરુષ, 2 મહિલા, 3 વર્ષીય બાળક સહિત 4 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। અમદાવાદ શહેરમાં ચંડોળા બીઆરટીએસ વર્કશોપ પાસે આવેલા પૂજા સ્પિનર નામના રૂના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી। આગ આજુબાજુના ગોડાઉનમાં પણ પ્રસરી ગઈ હતી। ઘટનાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની બહાર કાઢી અને ટીમે સત્વરે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો। આગ સ્પિનર મશીનમાં શોર્ટ સર્કિટ થતા લાગી હોવાનું સામે આવ્યું હતું। તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી। બેડલા ગામે દીપડાએ વાછરડીનું મારણ કર્યું અને દીપડાને લઈ ખેડૂતોમાં ફફડાટ। રાત્રિના સમયે ખેડૂતો ખેતરમાં જતા ડરે છે। ઝડપી દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ। ગાંધીનગરમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટને લઈ અને મહત્વના સમાચાર સૂત્રો અનુસાર વાયબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતન આવી શકે છે। વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો પણ કરી શકે છે। વડાપ્રધાન સાથે યુએઈના રાષ્ટ્રપતિ પણ રોડ શોમાં હાજર રહી શકે છે। ડીસામાં હોમગાર્ડના જવાનોને હાર્ટ એટેકના બનાવો અટકાવવા સીપીઆરની તાલીમ આપવામાં આવી છે। વધતા જતા હાર્ટ એટેકના બનાવોને લઈ અને તંત્ર દ્વારા હોમગાર્ડના જવાનોને સીપીઆરની તાલીમ આપવામાં આવી। તો લાખણી, પાંથવાડા, ધાનેરા, થરાદ, શિહોરી, વાવ, સુઈગામ, થરાદ, ભાબર, દિયોદર સહિતના યુનિટોને હાર્ટ એટેક અટકાવવા તાલીમ આપી હતી। બ્લુ ફ્લેગ સિટી કેન્દ્ર શાસિત દીવમાં બીચ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ થયો, જેનું ઓપનિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી તથા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પ્રશાસક પ્રફુલ્લ પટેલ, સાંસદ લાલુ પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ભાગ લેવા માટે 20 રાજ્યમાંથી કુલ 1000થી 200થી પણ વધારે વિદ્યાર્થીઓ દીવ પહોંચ્યા હતા। અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં નેસ પબ્લિક સ્કૂલ ખાતે કાર્નિવલનો પ્રારંભ થયો છે। તારીખ 7 જાન્યુઆરી સુધી ચાલનાર કાર્યક્રમમાં 2000થી વધુ વિદ્યાર્થીઓએ 164 પ્રોજેક્ટ તૈયાર કર્યા। શ્રીરામ જન્મભૂમિ, G20 સ્વચ્છતા અભિયાન, બેટી બચાઓ બેટી પઢાઓ અને આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો। આ સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રવાસ પર જવાના છે। આ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાની યાત્રાનું નામ બદલી નાખ્યું છે, જેની માહિતી કોંગ્રેસ નેતા જયરામ રમેશે આપી હતી। 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ યાત્રાનું નામ ભારત જોડો ન્યાય યાત્રા હશે। અગાઉ આ યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા હતું। કથિત દારૂ કૌભાંડમાં ઈડીના 3 સમન્સની અવગણના કરનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધી। ખુદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ઈડી કેજરીવાલના ઘરે દરોડા પાડી તેમની ધરપકડ કરી શકે છે। જો કે આ અંગે કેજરીવાલનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે કહ્યું કે જો અમે ભ્રષ્ટાચાર કર્યો હોત તો અમે અન્ય નેતાઓની જેમ ભાજપમાં જોડાઈ ગયા હોત। તેમણે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું છે કે હું લોકસભામાં પ્રચાર ન કરી શકું તે માટે ભાજપે પ્લાન તૈયાર કર્યો છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ શકે છે, જે અંગે દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો કે સાંભળવામાં આવી રહ્યું છે કે ઈડી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે તેમની ધરપકડ કરશે। દિલ્હીના મંત્રી આતિશે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ઈડી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાન પર દરોડા પાડવા જઈ રહી છે, ધરપકડ કરી શકે છે। નોંધનીય છે કે બુધવારે સીએમ કેજરીવાલ ઈડીના 3જા સમન્સ પર પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા। શરદ પવાર જૂથની એનસીપીના નેતા ડોક્ટર જીતેન્દ્ર આહવાડે ભગવાન રામને માંસાહારી ગણાવ્યા હતા। જો કે વિવાદાસ્પદ નિવેદન પર લોકોનો ગુસ્સો ફાટી નીકળતા હવે તેમણે સ્પષ્ટતા આપી। ડોક્ટર જીતેન્દ્રએ કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો। તેમણે કહ્યું, રામાયણ વાંચો, જે લખ્યું છે તે તમને સ્પષ્ટ થઈ જશે, પરંતુ જો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી છે તો માફી માંગુ છું।
उत्तर प्रदेश एसटीएफे मुख्यमंत्री योगी आदित्यनाथ અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા 2 આરોપીની ધરપકડ કરી। આ મામલે એસઆઈટીએ કટરા ગોડાના રહેવાસી તહરસિંહ અને ઓમપ્રકાશ મિશ્રાની ધરપકડ કરી। આરોપીઓ પાસેથી 2 મોબાઈલ, 2 આઈડી, 2 વાઈફાઈ રાઉટર અને સીસીટીવી મેળવી લીધા છે। ભારતમાં કોરોના વાયરસના કેસ વધ્યા। સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું 24 કલાકમાં કોરોનાના નવા 760 કેસ। આ સાથે જ કોરોનાથી 2 દર્દીના મોતની પણ માહિતી। સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા વધી 4423 થઈ। ગુરુવારે સવારે 8 વાગે આંકડા અપડેટ કર્યા હતા। કેરળ અને કર્ણાટકમાં એક દર્દીનું મોત થયા હોવાના સમાચાર પણ મળ્યા હતા। જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ। કુલગામના હાદીગામ વિસ્તારમાં સુરક્ષા દળના જવાનોએ મોરચો સંભાળ્યો હતો। આકરી ઠંડી અને હિમવર્ષાની આ સિઝનમાં આતંકીઓ પોતાના નાપાક ઇરાદા પૂર્ણ કરવા માટે જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા હોય છે। કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની બેઠક યોજાઈ। આગામી લોકસભાની ચૂંટણી માટે પાર્ટીએ રણનીતિ નક્કી કરવા માટે આ મહત્વપૂર્ણ બેઠક બોલાવી। રાજ્યના પ્રદેશ પ્રમુખ, મહાસચિવ, વિધાયક પક્ષના નેતા, પક્ષના પ્રભારી અને સંગઠનના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી। દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં યોજાનારી આ બેઠકમાં કમિટીના 32 રાજ્યમાંથી મળેલા લોકસભા સીટ આંકલનની રિપોર્ટના આધારે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરી। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલા કોંગ્રેસમાં સામેલ થયા છે। તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું। શર્મિલાના કોંગ્રેસમાં જોડાવાની આંધ્રપ્રદેશમાં પાર્ટી વધુ મજબૂત થશે। કોંગ્રેસમાં જોડાવાની સાથે જ તેમણે તેમની પાર્ટી વાયએસઆર તેલંગાણાને કોંગ્રેસમાં વિલય કરવાની જાહેરાત પણ કરી હતી। શર્મિલાએ કહ્યું કે મારા પિતાનું સપનું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને। મને ખુશી છે કે હું તેમના માટે કામ કરીશ। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીના બહેન વાયએસ શર્મિલા અંતે કોંગ્રેસમાં જોડાઈ જ ગયા છે। કોંગ્રેસે અપેક્ષા રાખતી હતી કે જગન અને શર્મિલાના માતા વિજયમ્મા પણ કોંગ્રેસમાં જોડાશે, પરંતુ તેવું બન્યું નથી। શર્મિલાએ તેલંગાણા વાયએસ કોંગ્રેસ પાર્ટી બનાવી ત્યારે વિજયમ્મા દીકરીના પડખે રહ્યા હતા। જગનની પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું, તેના કારણે શર્મિલાની સાથે વિજયમ્મા પણ કોંગ્રેસમાં જોડાઈ જશે તેવું મનાતું હતું, પણ વિજયમ્માએ કોંગ્રેસથી દૂર રહેવાનું જ આખરે પસંદ કર્યું છે।